સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ બિલ્ડિંગોમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ ચપ્પલની ચોરી કરતી તરખાટ મચાવનાર આરોપીને ઉત્તરાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા કુલ 52 જોડી મોંઘા બૂટ ચપ્પલ અંદાજે ₹20,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે અલગ અલગ બિલ્ડિંગોમાંથી બૂટ ચંપલ ચોરી થવાની ફરિયાદો મળી હતી. સમગ્ર મામલે પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ સર્વેલન્સ ટીમે સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખ, જેની ઉંમર આશરે 18 વર્ષે, તેને ઝડપી પાડ્યો હતો. આરોપી અમરોલી વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન અલગ અલગ કંપનીના મોંઘા ભાવના પહેરેલ બૂટ સહિત 52 જોડી બૂટ ચંપલ મળીને કુલ 20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપી વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303/2 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.